વાર્તા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહાકુંભ મેળા દરમિયાન પ્રયાગરાજમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગવાની ઘટના બની। પ્રયાગરાજમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગી। આ ઘટના મહાકુંભ મેળા દરમિયાન બની, જે વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા પૈકીનું એક છે। સાંજે 4:30 વાગે આગ લાગી અને નજીકના ટેન્ટમાં ઝડપથી ફેલાઈ, જેના કારણે મોટા પાયે નુકસાન થયું। ગીતા પ્રેસ કેમ્પના રસોડા વિસ્તારમાં ગેસ સિલિન્ડર લીક થવાને કારણે આગ લાગી, જેના કારણે અનેક વિસ્ફોટ થયા। આ આગે આસપાસના ટેન્ટને ઝડપથી ઘેરી લીધા, જેમાં કુલ 18 ટેન્ટ પ્રભાવિત થયા। આગની તીવ્રતા હોવા છતાં ફાયર વિભાગ અને પોલીસની ઝડપી પ્રતિસાદને કારણે કોઈ જાનહાનિ થઈ નથી। આગને કાબૂમાં લેવા માટે 4 ફાયર ટેન્ડર તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા। ફાયર વિભાગ, પોલીસ અને રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળે 1 કલાકની અંદર આગને કાબૂમાં લેવા માટે અવિરત મહેનત કરી। અધિકારીઓની ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના અટકાવી અને હાજર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી। પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમારે પુષ્ટિ કરી કે આગ કાબૂમાં આવી ગઈ છે અને કોઈ જાનહાનિ થઈ નથી। તેમણે તાત્કાલિક સેવાઓના ઝડપી પ્રતિસાદની પ્રશંસા કરી અને વિસ્ફોટના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સ્થળની મુલાકાત લીધી અને પ્રભાવિત લોકોને तमाम जरूरी सहायता पूरी पाड़वा माटे अधिकारियों ने निर्देश आप्यो। तात्कालिक रूप से काबू पाने का श्रेय जो है उत्तर प्रदेश पुलिस, उत्तर प्रदेश फायर सर्विसेज एंड इमरजेंसी सर्विसेज और यहाँ के स्वयंसेवी संस्थान और जितने लोगों ने मिलकर इसको आग को तत्कालिक से काबू पाया। और इसके आग के कारणों पे जो है हम लोग गहनता से पड़ताल करके आप लोगों को थोड़ी देर बाद यहाँ पे ये सूचना लगभग 4 बजे के आसपास कंट्रोल रूम को पता चला कि इस तरह से आग लगी है और उसमें जो है 1-2 ब्लास्ट सिलेंडर के फटने की सूचना आई है। जैसे सिलेंडर के फटने की सूचना आई, तत्कालिक रूप से सभी दिशाओं से जो हमारे फायर टेंडर और इंजन थे वो तत्कालिक रूप से मौके पे आए। उन्होंने सभी लोगों को यहाँ इकट्ठा करके पहले तो फायर को बढ़ने से रोका, उसके बाद फायर को बुझाया। बुझाने के बाद से यहाँ पे चेक किया गया, किसी भी के जान माल का आज 4:30 बजे कुंभ क्षेत्र में सेक्टर 19 में आग लगने की जानकारी मिली, जिसमें गीता प्रेस में आग लगने की सूचना हम सबको मिली। अग्निशमन की टीम, पुलिस की टीम, प्रशासन की टीम और समय मौके पर पहुंची और गीता प्रेस के साथ में 10 प्रयागवाल के टेंट में भी आग फैलने की सूचना मिली थी, जिसको समय बुझा लिया गया। स्थिति सामान्य है, कहीं किसी प्रकार की जनहानि की कोई सूचना नहीं है।